વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજનના બીજા લેક્ચરમાં મળીએ છીએ। પહેલા લેક્ચરમાં મેં તમને સાદી સામાન્ય સમજ અને હાઇડ્રોજનની બનાવટ વિશે સમજાવ્યું કે હાઇડ્રોજન છે એ આપણી માટે સામાન્ય અધાતુ અને ધાતુ બંને તરીકે વર્તે। ધાતુ હોય તો પ્રબળ રિડક્શન કરતા હોય, પણ ખરેખર હાઇડ્રોજનનો ગુણધર્મ એ પ્રબળ રિડક્શન કરતા તરીકેનો જ છે। જો એ અધાતુ હોય તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, પણ એ ઓક્સિડેશન કરતા તરીકે ન વર્તવાને બદલે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે। હાઇડ્રોજન પહેલા સમૂહ હોય તો એ આપણી માટે HCl, H2S, H2O, H2O2 જેવા ધાતુ જેવા સંયોજનો આપે છે। જ્યારે એ અધાતુ હોય તો હાઇડ્રોજન છે એ પોતે નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, ક્લોરીન Cl2 જેવું દ્વિપરમાણુ સ્વરૂપ આપે છે। બીજું આપણે એમ કીધું કે હાઇડ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલો જૂલ પ્રતિ મોલ છે, જે હેલોજનને મળતી આવે છે, નહીં કે લિથિયમની જેમ 520, એટલે લિથિયમને મળતું નથી આવતું। બરાબર। સમસ્થાનિકોની વાત કરીએ આપણે કે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એ ડ્યુટેરિયમ, ટ્રિટિયમ છે સામાન્ય હાઇડ્રોજન સાથે, અને બાકી એમાં ન્યુટ્રોનની વાત કરીએ કે નહીં, ટ્રિટિયમ છે એ પોતે રેડિયો એક્ટિવ છે અને એનો અર્ધાયુષ્ય સમય છે 12.33 વર્ષ છે। તો હવે આપણે આગળ જવું છે હાઇડ્રોજનના તમને બનાવટ શીખવાડ્યા પછી હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોમાં, રાસાયણિક ગુણધર્મોમાં, બરાબર, અને એના ઉપયોગોમાં। તો આપણે આજે હાઇડ્રોજન છે એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, ઉપયોગો અને હાઇડ્રેટ વિશે શીખવાનું છે। જો છોકરાઓ, ચેપ્ટર સહેલું છે। મુખ્યત્વે નીટના વિદ્યાર્થીઓ જે છે હાઇડ્રોજન માટે તૈયારી કરતા હોય તો હાઇડ્રોજન માટેનો MCQ છે એ એક વર્ષે પૂછાય, બીજા વર્ષે ન પૂછાય, ન પૂછાય અથવા તો 2 વર્ષ રહીને પૂછાય, આવું બધું હોય છે હાઇડ્રોજન માટે। તમે જૂના વર્ષોના પ્રશ્નો જોશો તો તમને ખ્યાલ આવશે। જે વાળા વિદ્યાર્થીઓ છે એની માટે તો પ્રશ્નોની સંખ્યા 25 જેટલી જ થઈ ગઈ છે। તો હવે એવું કહેવાય કે હાઇડ્રોજન છે એ કેટલું પૂછાશે એ આપણે જજમેન્ટ ન લઈ શકીએ, પણ હમણાં હાઇડ્રોજનના જે 8 શિફ્ટ જે પરીક્ષાઓ લેવાતી હોય, બરાબર, JEE ઓનલાઈન પરીક્ષાઓ જે 8 શિફ્ટમાં લેવાતી હોય એમાં જનરલી 4 પ્રશ્નો જેવા હોય છે, એટલે એકમાં હોય ને એકમાં ન હોય એના જેવું હોય છે। પણ આપણે શીખવા માટે જે હાઇડ્રોજન છે એક વખત આપણે જોવું જોઈએ, શીખવું જોઈએ। તો આપણે એની માટે આખું ચેપ્ટર તમને શીખવાડીએ છીએ। તો આપણે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો છે એ શીખીએ છીએ। તો હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો છે એ જોઈએ। હવે પહેલો ગુણધર્મ છે એ આપણને ખબર જ છે કે હાઇડ્રોજન છે પોતે રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે। આ જે હાઇડ્રોજન છે, બરાબર, એનું રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ જે છે એની કિંમત આપણા માટે 0 વોલ્ટ છે। હાઇડ્રોજનનું ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ છે એની કિંમત છે એ આપણા માટે કેટલી છે? 0 વોલ્ટ છે। બીજી વાત કરીએ કે જે આ હાઇડ્રોજન છે એના માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, હાઇડ્રોજનનું ગલન બિંદુ છે એ 13.96 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ જે છે એ આપણા માટે 20.39 કેલ્વિન જેટલું છે। હાઇડ્રોજનનું રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે એ કઈ રીતે ખબર પડે? આપણા માટે સક્રિયતા શ્રેણી આવે તો આ જે સક્રિયતા શ્રેણી છે એમાં હાઇડ્રોજન વચ્ચે હોય, એની આ બાજુ બધી વધુ સક્રિય ધાતુ હોય, આ બાજુ બધી ઓછી સક્રિય ધાતુ હોય, વચ્ચે એ આવે, બરાબર। એટલે હાઇડ્રોજનના 0 વોલ્ટ છે એ લેવામાં આવે। હાઇડ્રોજનના સંદર્ભમાં આપણે મોટાભાગે EMF શ્રેણી આપેલી હોય એવું તમે જૂના રેડોક્સમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવું શીખ્યા હોય કે હાઇડ્રોજન છે એના વેલ્યુ 0 લેવામાં આવે, એની સાપેક્ષે બાકીના બધા તત્વો હોય વધુ રિડક્શન કરતા તરીકે ઓળખાય અને બાકીના પાછળ હોય બધા ઓછા રિડક્શન કરતા તરીકે ઓળખાય। તો હાઇડ્રોજનની વેલ્યુ રીતે 0 વોલ્ટ છે, જેને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ જે તમારે વિદ્યુત રસાયણમાં આવી ગયું એના માટે એ 0 લેવાય। હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન છે એની ગલન એન્થાલ્પી હોય, એટલે પીગળવા માટેની ઊર્જાની વાત છે। તો હાઇડ્રોજન માટેની જે ગલન એન્થાલ્પી છે એ મોટે ભાગે 0.117 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હશે।
અને હાઇડ્રોજન છે એની બાષ્પન એન્થાલ્પી જે છે ઈ બાષ્પન એન્થાલ્પી છે ઈ 0.904 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી હોય. હાઇડ્રોજન જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય કે હું એમ કહું કે નહીં આ હાઇડ્રોજનનો પરમાણુ છે બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે જોડાયેલો હોય એટલે એમની વચ્ચે બંધ લંબાઈ જોવી હોય તો ઈ બંધ લંબાઈ આપણી માટે 74.14 pm જેટલી થાય. એટલે એક્ઝેક્ટ 74 pm જેટલી છે. અને એક હાઇડ્રોજન છે એની તમે પરમાણુ ત્રિજ્યાની વાત કરો તો એ આપણા માટે 37 pm જેટલી હાઇડ્રોજનની પરમાણુ ત્રિજ્યા થાય. બીજી આપણે વાત કરીએ કે આ જે હાઇડ્રોજન છે બરાબર એની આપણા માટે આયનીકરણ એન્થાલ્પી જે છે હાઇડ્રોજન છે એની આપણા માટે આયનીકરણ એન્થાલ્પી છે એ 1312 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી છે જે હેલોજન સમૂહના તત્વોને મળતી આવે છે એમ આપણે કહી શકીએ. બીજી વાત તમને હું કરી રહ્યો છું કે હાઇડ્રોજન છે એ આપણા માટે પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે. તો હાઇડ્રોજન જે છે એ આપણા માટે પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે એટલે આપણે એને આવું કહી શકીએ કે એની પ્રોપર્ટી જે છે એ ડાયામેગ્નેટિક પ્રોપર્ટી છે. એટલે એનો અર્થ શું ડાયામેગ્નેટિક પ્રોપર્ટી છે એનો અર્થ શું થાય કે આ આપણી માટે તમે શીખતા હતા મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષકવાદ એમાં આપણી પાસે આ બાજુ હાઇડ્રોજન હોય આ બાજુ હાઇડ્રોજન હોય વચ્ચે શું થાય હાઇડ્રોજનનો અણુ બને. તો એની માટે આપણે આવી રીતે લખવામાં આવે આમ લખેલું હોય બંને બાજુ એક એક હાઇડ્રોજન છે એને આપણે વચ્ચે લાવીએ તો આપણી માટે હાઇડ્રોજન છે એનો અણુ બને. તો આમાંથી આ બાદ થાય એટલે આપણને મળે તમને ખબર હશે બંધ ક્રમાંક નક્કી કરવા માટે Nb એને આવું સૂત્ર હતું એટલે અડધો 2 માંથી 0 બાદ થાય એટલે 2 વયા જાય એટલે આપણી માટે બંધ ક્રમાંક 1 આવે. પણ અહીંયા ઇલેક્ટ્રોન બધા ભેગા થઈ ગયા છે એટલે યુગ્મિત છે એટલે એ પ્રતિચુંબકીય તરીકે વર્તે. જો બંનેમાં એક એક હોત તો એ એક ઇલેક્ટ્રોન થાય તો યુગ્મિત થાય એટલે આપણી માટે એનું ચુંબકીય થાય જેને આપણે અંગ્રેજીમાં પેરામેગ્નેટિક તરીકે ઓળખવામાં આવે. હવે હાઇડ્રોજન છે એની ઘનતાની વાત કરીએ તો હાઇડ્રોજનની ઘનતા 0.09 ગ્રામ પ્રતિ લિટર જેટલી છે જે હાઇડ્રોજનની શું છે આપણા માટે ઘનતા છે. બીજું હાઇડ્રોજન જે છે એ આપણા માટે દ્વિપરમાણુ સ્વરૂપે જોવા મળે છે બરાબર. હાઇડ્રોજન છે એની 298.2 કેલ્વિન તાપમાને બંધ વિયોજન એન્થાલ્પી જે છે 435.88 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ બધી વસ્તુઓ હાઇડ્રોજનના બધા ભૌતિક ગુણધર્મો છે આ બધા હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો છે એ આપણને આવડવા જોઈએ. બધા માહિતીવાળા મૂલ્યો છે એ આપણે એને યાદ પણ રાખવા પડે. તો આ રીતે એક વખત તમારે જોઈ લેવાનું અથવા એક વખત લખી નાખવાનું એટલે આપણને શું કહેવા માંગે છે એ ખબર પડે બરાબર. હવે હાઇડ્રોજન છે એના આપણે રાસાયણિક ગુણધર્મો જોવા છે. તો આપણે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો છે એ આપણે જોઈએ. હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો એ પહેલા થોડું બીજું સમજાવું કે મારી પાસે હાઇડ્રોજન છે એને મારે હાઇડ્રોજનને છૂટું પાડવું છે HH કરીને છૂટું પાડવું છે. તો આપણને ખબર છે કે ની હાઇડ્રોજનની બંધ તૂટવા માટેની બંધ વિયોજન એન્થાલ્પી જે છે તો આપણા માટે હાઇડ્રોજનની જે બંધ વિયોજન એન્થાલ્પી છે એ બંધ વિયોજન એન્થાલ્પીની કિંમત જે છે એ આપણા માટે હાઇડ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી બંધ તૂટવા માટેની જરૂરી ઊર્જા આપણને ખબર છે 435.88 કિલો જૂલ પ્રતિ મોલ છે.
તો આ જે હાઇડ્રોજન માટેની બંધ વિયોજન એન્થાલ્પી 435.88 છે જે ખૂબ વધારે છે. તો આ હાઇડ્રોજન છે એને H2 માંથી HH સ્વરૂપમાં છૂટું પાડવું હોય તો જો હું એને 2000 કેલ્વિન તાપમાન આપું તો ત્યારે એ 0.081% જેટલું જ વિયોજન પામે. પણ જો હું એને 4000 કેલ્વિન જેટલું તાપમાન આપું તો એ 95.5% જેટલું વિયોજન પામે. એટલે જો તાપમાનનો ફેરફાર વધારી દેવામાં આવે તો એની છૂટી પડવાની શક્યતાઓ પણ વધી જાય, પણ ત્યાં સુધી છૂટું પડતું નથી. આગળ આ હાઇડ્રોજન જે છે આપણા માટે બરાબર એને આપણે પારજાંબલી પ્રકાશ હોય, વિદ્યુત ચાપ હોય, એના મદદથી પણ આપણે એને બનાવી શકીએ. હવે ગુણધર્મો હોય તો આપણે એમ કહીએ કે આ પહેલો ગુણધર્મ છે તો હીરો કોણ છે? હાઇડ્રોજન. તો રાસાયણિક ગુણધર્મો કોના છે? હાઇડ્રોજનના. તો રાસાયણિક ગુણધર્મો હાઇડ્રોજનના હોય તો એમાં હાઇડ્રોજન તો હોય જ ને. એટલે આપણે બધા હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો જોવા છે. એમાં હીરો તો છે જ તે. તો હીરોને શું કરીએ આપણે? હાઇડ્રોજનની પ્રક્રિયા હેલોજન હારે કરીએ, હાઇડ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન હારે કરીએ, હાઇડ્રોજનની પ્રક્રિયા નાઇટ્રોજન હારે કરીએ, હાઇડ્રોજનની પ્રક્રિયા ધાતુ સાથે કરીએ. એવું પણ બને પાંચમો ગુણધર્મ હાઇડ્રોજનની પ્રક્રિયા આયન સાથે કરીએ, હાઇડ્રોજનની પ્રક્રિયા ધાતુના ઓક્સાઇડ સાથે કરવામાં આવે, હાઇડ્રોજનની પ્રક્રિયા આપણે વનસ્પતિ તેલ સાથે કરવામાં આવે, और હાઇડ્રોજનની પ્રક્રિયા આપણે આલ્કીન સમૂહના તત્વો સાથે કરવામાં આવે, સંયોજનો સાથે કરવામાં આવે તો શું થશે? આ બધા ગુણધર્મો છે જેમાં આપણી માટે હીરો હાઇડ્રોજન છે. આ હીરો છે. તો હીરોને યાદ રાખવો હોય તો આપણે શું કહી શકીએ કે એની હેલોજન સાથે, ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, ધાતુ સાથે, ધાતુના આયન સાથે, ધાતુના ઓક્સાઇડ સાથે, વનસ્પતિ તેલ અને આલ્કીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? હાઇડ્રોજનની હેલોજન સાથે પ્રક્રિયા કરો તો આપણા માટે આવશે HX, હાઇડ્રોજનનો હેલાઇડ. હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો આપણા માટે શું મળશે? પાણી. તો આપણા માટે અહીંયા પાણી મળશે. હવે હું એમ કહું કે હેલોજનમાં જો હું હાઇડ્રોજનની પ્રક્રિયા ક્લોરીન સાથે કરું તો મને સહેલાઈથી HCl મળે. હાઇડ્રોજનની પ્રક્રિયા જો હું બ્રોમિન સાથે કરું તો મને HBr મળે. પણ ક્લોરીન સાથેની પ્રક્રિયા છે એ આપણા માટે અંધારામાં થાય અને આયોડીન છે એની સાથેની પ્રક્રિયા છે એ ઉદ્દીપકની હાજરીમાં જ કરવામાં આવે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે, પાણી મળશે. અહીંયા 2 મોલ હાઇડ્રોજન છે, અહીંયા 2 આવશે. ત્યારે આપણી માટે ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર જ્યારે 2 મોલ હાઇડ્રોજન 1 મોલ ઓક્સિજન સાથે જોડાય અને 2 મોલ પાણી આપે ત્યારે -571.70 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા છૂટી પડે જે 2 મોલ પાણી માટે પડે. 1 મોલ પાણી માટે જોતી હોય તો ભાગ્યા 2 કરો એટલે આશરે 285.85 કિલો જૂલ પ્રતિ મોલ આવે જે 1 મોલ પાણી માટે છૂટી પડતી ઊર્જા છે. ડેલ્ટા H ની વેલ્યુ નેગેટિવ છે જે સૂચવે છે કે એ આપણી માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે અને એમાંથી આપણને મળશે એમોનિયા. તો હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે અને એમાંથી એમોનિયા મળશે તો આપણે સમજી શકીએ કે અહીંયા 2 મોલ નાઇટ્રોજન છે એટલે બગડો આવશે, 2 તેરી 6 હાઇડ્રોજન છે એટલે અહીંયા આપણી માટે બગડો આવશે. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાય અને આપણને એમોનિયા આપે છે તો એ એમોનિયા માટેની આપણી માટે વેલ્યુ છે -92.38, કોઈ જગ્યાએ -92.6 પણ લખેલું હોય. બંને નજીકની વેલ્યુઓ છે, કોઈ જગ્યાએ અલગ લખેલું હોય. એટલે આ 2 મોલ એમોનિયા માટે છે. છતાં હું 1 મોલ એમોનિયા માટે લખવા માંગતો હોય તો મારી માટે 46.19 કિલો જૂલ પ્રતિ મોલ
જેટલી ઊર્જા આપણને મળે. જો હું ધાતુ છે એને હાઇડ્રોજન સાથે જોડું છું તો આપણને ધાતુનો હાઇડ્રાઇડ મળે છે. તો અહીંયા બગડો આવશે, અહીંયા 2MH આવશે, ધાતુના હાઇડ્રાઇડ. હાઇડ્રોજન છે એ આપણી માટે સોડિયમ ધાતુ સાથે જોડાય, હાઇડ્રોજન છે આપણી માટે મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાય, પોટેશિયમ સાથે જોડાય, આપણને અલગ અલગ નિપજો મળે. હું સોડિયમ ધાતુ સાથે હાઇડ્રોજનને જોડું તો મને NaH મળે, કારણ કે સોડિયમ Na+ હોય, હાઇડ્રોજન H- હોય એટલે NaH મળે. મેગ્નેશિયમ Mg+2OH- હોય એટલે આપણને MgH2 મેગ્નેશિયમ હાઇડ્રાઇડ મળે. પોટેશિયમ અને હાઇડ્રોજન જોડાય તો આપણી માટે K+ અને H- ઉપરથી આપણને KH મળે. આવી રીતે થાય પોટેશિયમ હાઇડ્રાઇડ. એટલે અહીંયા તત્વ છે એ પહેલા સમૂહનું જોડાયું હોય તો +1 સંયોજકતાથી જોડાશે, પ્લસ બીજા સમૂહનું જોડાણ હોય તો +2 સંયોજકતાથી જોડાશે. હાઇડ્રોજન છે જ્યારે ધાતુ વડે જોડાય ત્યારે ધાતુ પ્લસ હશે તો હાઇડ્રોજન આપણી માટે કેવું હશે? માઈનસ. અહીંયા આગળ બધી જગ્યાએ શરૂઆતમાં હાઇડ્રોજન હતું એટલે H+ હતું, અહીંયા પ્લસ હતું, અહીંયા હાઇડ્રોજન પ્લસ હતું, પણ અહીંયા હાઇડ્રોજન માઈનસ છે કારણ કે ધાતુ સાથે જોડાય. ધાતુ પ્લસ હોય ને હાઇડ્રોજન માઈનસ એટલે H માઈનસ હશે. હવે આ પ્રક્રિયા છે આપણી પાસે બહુ સહેલી છે, અઘરું તો કઈ હોતું જ નથી, પણ આપણે સમજવાનો વ્યૂ, સમજવાનો આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપણે કેવો ડેવલપ કરીએ છીએ એના પર આધારિત હોય. તમે જોઈ શકો કે Pd+2 જે છે એને મારે શેમાં ફેરવવું છે? Pd માં ફરે. કારણ શું? આ મારી માટે +2 લખ્યું છે એટલે એ આપણી માટે કોઈ જલીય દ્રાવણ, ક્ષારીય દ્રાવણ છે. તો એ ક્ષારીય દ્રાવણમાં અહીંયા આપણી માટે +2 જે છે ઈ અહીંયા આવે એટલે +2 માંથી 0 થઈ ગયો એટલે શું થયું? 2 માંથી 0 થયું એટલે ઘટાડો થયો, ઘટાડો થયો એટલે રિડક્શન થયું. એવી રીતે હાઇડ્રોજન છે તો એમાંથી અહીંયા H+2H+ થશે. આ 0 છે તો અહીંયા આપણી માટે +2 થાય. 2 માંથી 0 થાય એટલે ઘટાડો થાય અને 0 માંથી 2 થાય એટલે આપણી માટે 2 નો વધારો થશે. અહીંયા આપણી માટે 2 નો ઘટાડો થશે. એકમાં 2 નો ઘટાડો છે, એકમાં 2 નો વધારો છે. આપણી માટે રેડોક્સ પ્રક્રિયા છે એક પ્રકારે ધાતુ આયન સાથે. હવે આવો નિયમ છે કે જ્યારે તમે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરો, હું બોલું છું એ સાંભળો. જ્યારે ધાતુના ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને ધાતુ મળે. એના ઉદાહરણો છે, તમને સમજાવું કે હું જો મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય કે કોપરનો ઓક્સાઇડ હોય એની પ્રક્રિયા હું હાઇડ્રોજન સાથે કરું તો મેગ્નેશિયમના ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરું એટલે Mg+H2O મળે. CO ની પ્રક્રિયા કરો એટલે Cu+H2O મળે. ધાતુના ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે આપણને શું મળે? ધાતુ મળે. એમ અહીંયા ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીશ એટલે મને ધાતુ મળશે અને અહીંયા પાણી મળશે. આ ધાતુ અહીંયા X છે એટલે અહીંયા X આવશે. ઓક્સિજન પાસે Y છે એટલે અહીંયા Y આવશે, અહીંયા YH2 થશે. આ સંતુલિત પ્રક્રિયા છે. હું તમને ઉદાહરણ આપું આનું એટલે તમને વધારે ઓર ખ્યાલ આવશે. સપોઝ આપણી માટે વિચારો કે આપણી માટે Fe3O4 હોય. શું હોય? Fe3O4. તો Fe3O4 શું છે આપણી માટે? ફેરસો ફેરિક ઓક્સાઇડ. શું છે આપણી માટે? ફેરસો ફેરિક ઓક્સાઇડ. એ ફેરસો ફેરિક ઓક્સાઇડની પ્રક્રિયા આપણે જો હાઇડ્રોજન સાથે કરીએ તો આપણને Fe ધાતુ મળશે અને પાણી છૂટું પડશે. 3 મોલ Fe આવશે અને અહીંયા 4 મોલ પાણી આવશે. 3 મોલ Fe અને 4 મોલ પાણી છૂટા પડશે. આપણી માટે ઉપરની સાથે સરખાવો. અહીંયા x ની સાથે m હતા તો અહીંયા જો x ની આગળ m આવે એટલે અહીંયા 3 છે તો અહીંયા 3. ઓક્સિજન પાસે y, ઓક્સિજન પાસે 4 તો અહીંયા જો 4 આવી ગયા. આ y અહીંયા છે, 4 અહીંયા છે તો અહીંયા જો y 4. સમજાણું? આવી રીતે આ એક તમારી માટે સેમ્પલ છે, એનો તમે ઉપયોગ કરી શકો. હવે આપણે જોઈએ વનસ્પતિ તેલ.
તો તેલ દ્વિબંધ વાળું એસ્ટરનું સંયોજન હોય. સૂર્યમુખીનું તેલ હોય, મકાઈનું તેલ હોય, બધાનું બરાબર, સરસવનું તેલ હોય, બધાનું તેલ હોય. એ બધાના તેલની અંદર દ્વિબંધ વાળા એસ્ટર સંયોજનો હોય, જેને વન ટાઈપ ઓફ ગ્લિસરાઇડ સંયોજનો કહેવાય. તો એ બધા તેલની અંદર હાઇડ્રોજનને ઉમેરવામાં આવે. આ બધા તેલમાં હાઇડ્રોજનને આપણે ઉમેરીએ તો એ તેલ અસંતૃપ્ત છે. એમાંથી આપણે જ્યારે હાઇડ્રોજનેશન કરીએ, હાઇડ્રોજનને ઉમેરીએ, ત્યારે આપણને એમાંથી વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન ઉમેરીએ તો આપણને એમાંથી વનસ્પતિ ઘી મળે. એટલે ડબલ બોન્ડ વાળા સંયોજનો હોય જેનું રૂપાંતર સિંગલ બોન્ડમાં થાય. આ જે સંયોજનો છે એ આપણી માટે અસંતૃપ્ત હોય તો એ સંયોજનો આપણી માટે સંતૃપ્ત બને. તો અસંતૃપ્ત સંયોજનોનું રૂપાંતર સંતૃપ્ત સંયોજનોમાં થશે. આલ્કીન સંયોજન છે બરાબર. આટલા ગુણધર્મો પણ યાદ થઈ ગયા, એકવાર જોઈ લો. બધું શાંતિથી ને સમજથી ધ્યાન આપીને તૈયાર કરજો. આપણે કેમેસ્ટ્રી શીખવાનું છે. કેમેસ્ટ્રી શીખશું તો માર્ક આવશે. આપણે માર્ક લાવવા માટે પ્રયત્ન કરશું ને તો માર્ક એક બાજુ લઈ જશે. વિષયને શીખવો અગત્યનું છે બરાબર. એટલે આપણે વિષય શીખશું તો આપણને માર્ક આપોઆપ મળશે. એટલે આપણે એ સમજ ખેડવાની છે. જે શીખીએ છીએ કેમેસ્ટ્રી છે ખબર. ચાલો, આલ્કીન. તો આલ્કીન સંયોજન જે છે આપણા માટે, આલ્કીન સંયોજન જે આપણા માટે છે એમાં હાઇડ્રોજન ઉમેરીએ. એટલે આલ્કીન વાળા સંયોજન હોય ને એની માટે સ્પેશિયલ નામ છે. એની માટેનું જે નામ છે એને આવું બોલાય છે, ઓલિફિન સંયોજન. એટલે એક ગુણધર્મ છે. હું આ એક છે ભૂસીને લખું એટલે થોડું મોટું છે એટલે તમને સમજવામાં સહેલું પડે. એટલે તો આપણી માટે આવી રીતનું સંયોજન છે છોકરાઓ. RCH ડબલ બોન્ડ CH2. આ સંયોજનોને આલ્કીન કહેવાય. જ્યાં R આપણા માટે આલ્કાઇલ સમૂહ છે એટલે CH3 CH2 CH3 એવા આખી લાંબી શૃંખલાઓ હોઈ શકે. એની પ્રક્રિયા આપણે જળવાયુ સાથે કરવામાં આવે. આ જળવાયુ છે. ઓર આપણે એને નામ આપ્યું હતું ગયા લેક્ચરમાં સિન ગેસ, સિન્થેટિક ગેસ. તો હું એની સાથે પ્રક્રિયા કરું છોકરાઓ તો આપણને મળશે RCH2 અને CHO થઈ જશે. તો આપણી માટે અહીંયા હાઇડ્રોજન છે આ બંધ તૂટશે. તમે શાંતિથી જુઓ. મેં લખ્યું એટલા માટે સંયોજકતા ત્યાં પૂરી એટલા માટે સમજાવવા માટે. આ બંધને તમે તોડો છો તો ત્યાં હાઇડ્રોજન ઉમેરાય છે. તો એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાશે એટલે ત્યાં CH2 આવશે. અને આ CH2 ની હારે અહીંયા કોણ જોડાઈ જશે? ડબલ બોન્ડ થી હાઇડ્રોજન CHO આવી જશે. આજે RCH2 આવશે કારણ કે આ એક હાઇડ્રોજન છૂટો પડીને અહીં આવશે સંયોજકતા પૂરી કરવા. તમે જોઈ શકો અહીંયા 2 ને 2 4 થશે, 2 ને 2 4 થશે. આ CHO છે. અને આ જે CHO છે એનું ફર્ધર ફરીવાર રિડક્શન કરી રહ્યો છું. તો આ કોમન નિયમ છે કે મારી પાસે આલ્કોહોલ હોય એનું હું ઓક્સિડેશન કરું તો એ મને આલ્ડીહાઇડ મળે. અને આલ્ડીહાઇડ જે છે એનું ફરીવાર ઓક્સિડેશન કરું તો કાર્બોક્સિલિક એસિડ મળે. પણ જો મારી પાસે આલ્ડીહાઇડ હોય એનું રિડક્શન કરવામાં આવે તો મને આલ્કોહોલ મળે. આ કોમન નિયમ છે છોકરા. ફરીવાર આલ્કોહોલ નું ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ મળે. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરવામાં આવે કાર્બોક્સિલિક એસિડ મળે. પણ આ આલ્ડીહાઇડ નું પાછું રિડક્શન કરવું એટલે મને શું મળે? આલ્કોહોલ. એટલે અહીંયા મારી પાસે આલ્ડીહાઇડ આવી રીતે હોય તો અહીંયા જે બંધ તૂટી જાય, આ બંધ તૂટી જાય એટલે અહીંયા મારી માટે OH બને, અહીંયા CH આવે. અહીંયા બંધ હોય તો બંને જગ્યાએથી એક એક ઇલેક્ટ્રોન છૂટો પડે. બંને જગ્યાએથી છૂટા પડેલા એક એક ઇલેક્ટ્રોન પાસે એક એક હાઇડ્રોજન જોડાય. એટલે આવી રીતે બનશે. એટલે આપણી માટે R CH2 CH2 CH2OH થઈ જશે. CHO converted into CH2OH. આ બધા આપણા માટે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો છે. આખો બોક્સ તમે ફોટો પડતો હોય તો ફોટો પાડી લેવો સ્ક્રીનશોટ એટલે તમને સરસ મજાનું યાદ રહી શકે. બરાબર. જો હવે ત્યાંથી આપણે આગળ જવું છે અને આગળ જે જવું છે એમાં હાઇડ્રોજનના ઉપયોગો છે. ઉપયોગો સાવ સહેલા છે.
જોઈએ આપણે આને ભૂસી નાખીએ. જો હાઇડ્રોજનના ઉપયોગો. સાવ સહેલું છે. શું છે? હાઇડ્રોજન છે એનો ઉપયોગ નાઇટ્રોજન સાથે ભેગું કરીએ તો એમોનિયા બનાવવા માટે થાય. ક્લોરીન સાથે ભેગું કરો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા થાય. કાર્બન મોનોક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો તો આમાં 1 મોલ હોય, 2 મોલ હોય, 3 મોલ હોય, બધામાં અલગ અલગ નિપજ મળે. ફોર્માલ્ડિહાઇડ મળે, મિથેનોલ મળે, મિથેન વત્તા પાણી મળે. અલગ અલગ ઉદ્દીપક આવે. ઉદ્દીપક અલગ અલગ આવે કારણ કે આ પ્રક્રિયા છે એને આપણે ભવિષ્યમાં શું ચેપ્ટર નંબર 5 12મું ધોરણ પૃષ્ઠ રસાયણશાસ્ત્ર અને વર્ણનાત્મકતા એની અંદર આવશે. કોપર ઉદ્દીપક આવે, ZnOCl2O3 ઉદ્દીપક આવે, અહીંયા નિકલ ઉદ્દીપક આવે. ઉદ્દીપક બદલાય, નિકલો બદલાય, એવું થાય. એટલે મિથેનોલ બનાવવા માટે ઉપયોગ થાય, હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટે ઉપયોગ થાય. સામાન્ય હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય, આપણા માટે પાણી તો બનાવે જ છે. ઊર્જા છૂટી પડે -71.70 2 મોલ પાણી માટે. એમોનિયા બને, ઊર્જા છૂટી પડે -46.19 તમે વાત કરી 1 મોલ. એમોનિયા માટે 2 મોલ હોય તો ડબલ. હાઇડ્રોજન આપણી માટે અવકાશયાનમાં બળતણ તરીકે વપરાય છે. હાઇડ્રોજન આપણી માટે અવકાશયાનમાં બળતણ તરીકે વપરાય છે. પ્રવાહી હાઇડ્રોજન ને પ્રવાહી ઓક્સિજન જે એપોલો 11 ની અંદર પણ બળતણ તરીકે ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવેલા. બરાબર. એપોલો 11 ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોંગ, માઇકલ કોલિન્સ જ્યારે ગયા હતા, પ્રવાહી હાઇડ્રોજન પ્રવાહી ઓક્સિજનનું મિશ્રણ એનો ઉપયોગ કર્યું હતું. બરાબર. અને એનાથી બનતું જે પાણી હતું બાષ્પ સ્વરૂપનું એને ઠંડુ પાડી અને એને પીવા માટે ઉપયોગ કર્યો હતો. એટલે કેવું કર્યું હતું સમજો. મારા સ્કૂટરમાં હું ટાંકીમાં પેટ્રોલ નાખું છું એટલે એક બાજુ હાઇડ્રોજન નાખું, એક બાજુ ઓક્સિજન, તો બે ભેગા ન થવા છે ને ધડાકો થાય એટલે હું નાખીએ છીએ. અને સાયલેન્સરમાંથી જે બાષ્પ નીકળે છે, વરાળ નીકળે છે એને ઠંડી પાડું છું અને એ સાયલેન્સરમાંથી જે બહાર આવે છે એને હું પીવું છું. આવું એ લોકોએ એપોલો 11માં કર્યું હતું. એટલે અવકાશયાનમાં બળતણ તરીકેનો ઉપયોગ થાય. એ ઉપરાંત આ હાઇડ્રોજન છે એનો ઉપયોગ ઓક્સિહાઇડ્રોજન જ્યોત તરીકે થાય. ધાતુને જોડવા અને ધાતુને કાપવા માટેના વેલ્ડિંગ તરીકેની જ્યોતમાં એનો ઉપયોગ થાય. એ ઉપરાંત હાઇડ્રોજન છે એ આપણા માટે વનસ્પતિ તેલ, એમાંથી વનસ્પતિ ઘી તો બનાવે છે. હાઇડ્રોજનની કેલરી મૂલ્ય હાઇડ્રોજનનું ખૂબ ઊંચું છે. કેલરી મૂલ્ય એટલે શું? જે મેં તમને બોમ્બ કેલરી મીટરમાં શીખવાડ્યું હતું કે તમે 1 ગ્રામ પદાર્થને નાખો છો તો એમાંથી જે ઊર્જા મળે એ કેટલી મળે. મેં તમને આવું કીધું હોય કે લાકડું હોય તેમાં બહુ ઓછી ઊર્જા મળે, છાણામાં સૌથી ઓછી ઊર્જા મળે 6 થી 8 કિલો જૂલ પ્રતિ મોલ. લાકડું હોય તો 17 કિલો જૂલ પ્રતિ મોલ. કોલસા હોય તો 25 થી 33 કિલો જૂલ પ્રતિ મોલ. પેટ્રોલ હોય તો 47 મળે, ડીઝલ હોય તો 45 મળે, બ્યુટેન હોય તો 55 મળે, બ્યુટેન હોય તો 50 કિલો જૂલ પ્રતિ ગ્રામ ઊર્જા મળે. અને આપણી માટે મિથેન હોય, બરાબર, સીએનજી ગેસમાં વપરાય 55 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા મળે. એટલે ગ્રામમાં, કિલો જૂલ પ્રતિ ગ્રામમાં આટલી ઊર્જા મળે. તો આપણે હાઇડ્રોજનને વાપર્યું હોય તો સૌથી વધારે મળે 150 કિલો જૂલ પ્રતિ ગ્રામ.
તો તમે સમજી શકો કે હાઇડ્રોજન એ ભવિષ્યનો ખૂબ જ મોટો ઉર્જા સ્ત્રોત બની રહેશે. પરદેશમાં તો પેટ્રોલથી ચાલતા જેમ આપણે અહીંયા પંપ હોય એમ ત્યાં પ્રદેશમાં તો હાઇડ્રોજનના પંપ પણ છે, હાઇડ્રોજનના પ્રયોગો પણ કર્યા છે, પણ એની ક્રિયાશીલતાને ઘટાડવા માટે અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે. જો આપણે એની ક્રિયાશીલતા કોઈ અંશે ઘટાડી શકીશું તો આપણે ભવિષ્યમાં એનો ઉપયોગ 100% કરી શકીશું. તો હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય ખૂબ ઊંચું છે. હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય ખૂબ ઊંચું છે. આથી તેનો ઉપયોગ બરાબર ભવિષ્યમાં બળતણ તરીકે થશે. બરાબર. બીજું હાઇડ્રોજન જે છે બરાબર, તો આપણે વાત કરીએ કે ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીએ તો આપણને એમાંથી ધાતુ મળે. તો ધાતુ મેળવવી હોય આપણે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય તો આમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. ધાતુ મેળવવા માટે રિડક્શન કરતા તરીકે ઉપયોગ થયો કહેવાય. કારણ કે જો હાઇડ્રોજન અહીંયા 0 હશે પણ અહીંયા હાઇડ્રોજન +2 છે તો 0 માંથી +2 થયું, ઓક્સિડેશન થયું, રિડક્શન કરતા તરીકે વપરાણું. સમજાણું ને? એમ. બરાબર. અહીંયા કોપર +2 છે, આ 0 છે, +2 માંથી 0 થાય એટલે ઘટાડો થાય, ઘટાડો થાય એટલે રિડક્શન થાય, ત્યારે ઓક્સિડેશન કરતા તરીકે વપરાય. પણ કોણ? કોપર. એટલે આ જે છે એ આપણી માટે હાઇડ્રોજનના બધા ઉપયોગો છે. બરાબર. અને આ બધી વસ્તુ છે આપણને આવડવી જોઈએ. હવે આપણે બધા હાઇડ્રાઇડ્સ જોવા છે. હાઇડ્રાઇડ્સ તો હાઇડ્રાઇડ જોવા હોય તો જનરલી હાઇડ્રાઇડ કેવી રીતે હોય આપણે કામ કહીએ MHN. કેમ? કારણ કે જો પહેલા સમૂહના તત્વો જોડાય તો NaH આપે, KH આપે, CSH આપે, RBH આપે, આવું બને. પણ જો બીજા સમૂહના તત્વો હોય તો આપણી માટે MgH2 આપે, CaH2 આપે, SrH2 આપે. તો અહીંયા હાઇડ્રોજન એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, એટલે આપણે અહીંયા N લીધું. ક્યારેક એવું થાય હાઇડ્રોજન છે એ બીજા કોઈ પણ અન્ય તત્વો સાથે જોડાય તો આવી રીતે પણ આવે EMHN. E એટલે કોઈ પણ બીજું તત્વ હોઈ શકે. કારણ શું? સંક્રાંતિ તત્વોને અલગ અલગ સંયોજકતા હોય, એ અલગ અલગ રીતે હાઇડ્રોજન સાથે જોડાઈ શકે, એટલે આપણા માટે ત્યારે EM અને HN આવે. એટલે એ અલગ અલગ તરીકે જોડાતા હોય એટલે આપણી માટે એવી રીતે આવે. તો આ જે થયું અને આ થયું. હવે ત્યાંથી આપણે આગળ જોવું છે કઈ રીતે થશે કે ઇન્ડિયમ હોય અને થેલિયમ હોય, આ બંને તત્વો હાઇડ્રાઇડ આપતા નથી. બરાબર. અને હાઇડ્રાઇડ્સ હોય એના 3 પ્રકાર પડે છે છોકરાઓ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ અહીંયા આવે છે આપણી માટે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. અને પછી આવે છે આપણી માટે આંતરાલીય હાઇડ્રાઇડ. આ બધું શું છે સમજાવો. આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ હોય તો આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ હોય એટલે એ બધા S બ્લોકના તત્વો આપે. જે મોટા ભાગે ધાતુ હોય એ હાઇડ્રોજનને અધાતુ તરીકે જોડી અને એ બધા આપે આપણને આયનીય હાઇડ્રાઇડ આપે. એટલે આપણી માટે બધા આયનીય હાઇડ્રાઇડ થશે. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ એટલે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ હોય એ આપણી માટે 13 થી 17 માં સમૂહના તત્વો આપે. એટલે બધા મોટે ભાગે P બ્લોકના તત્વો જે હોય એ બધા આપણી માટે સહસંયોજક હાઇડ્રાઇડ આપે. કારણ કે બધા તત્વો હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાશે. અને એમાંય પાછા પ્રકાર પડે. બરાબર. અપૂરતા ઇલેક્ટ્રોન વાળા, પૂરતા ઇલેક્ટ્રોન વાળા અને ઇલેક્ટ્રોન છે એનાથી ભરપૂર હોય એવા. બરાબર. એવી રીતના પ્રકાર પડશે. એટલે ઇલેક્ટ્રોન ઉણપ વાળા એટલે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવા, ઇલેક્ટ્રોનથી ધનિક હોય એવા, ઇલેક્ટ્રોન વધારે હોય એવા અને પૂરતા ઇલેક્ટ્રોન હોય એવા હાઇડ્રાઇડ સહસંયોજક અથવા તો આણ્વીય પ્રકારના આવે. અને આંતરાલીય હાઇડ્રાઇડ હોય આપણી માટે આંતરાલીય તો એ બધા આપણા માટે D and F બ્લોકના તત્વો માટે આવશે. તો આંતરાલીય હોય એટલે એ સંક્રાંતિ તત્વ આંતરાલીય સ્થાનોમાં જોડાય. બરાબર.
અને એનું પ્રમાણ ફિક્સ ન હોય એટલે એને આંતરાલીય હાઇડ્રેટ પણ કહેવાય, અથવા એનું બીજું નામ બિન પ્રમાણીય હાઇડ્રેટ પણ આવે. આંતરાલીય હાઇડ્રેટ પણ આવે અને બિન પ્રમાણીય હાઇડ્રેટ પણ એનું નામ આવી શકે. એટલે આંતરાલીય હાઇડ્રેટ છે અથવા તો બિન પ્રમાણીય હાઇડ્રેટ છે. તો આટલી પેલા વસ્તુ છે તમને ક્લિયર થવી જોઈએ. આ બધું એકવાર લખવું પડે, બે વાર વાંચવું પડે, પછી તૈયાર કરીને એક વખત હોમવર્ક કરવું પડે ત્યારે આવડે. સાહેબ જેટલું કામ કરે એની કરતા જો આપ 2 ગણું કામ કરો તો તમારા માર્ક આવે. કોઈ પણ વસ્તુ છે એ આપણી પાસે 11મું ધોરણ કે 12મું ધોરણ છે લિમિટેડ ટાઈમ માટે રહેવાનું છે. જો આપણે એની પાસે રહેલા સમયનો જો સદુપયોગ નહીં કરી શકીએ તો એ બધી વસ્તુ વહી જવાની છે, કારણ કે તમારે આવી છે પણ સમય લિમિટેડ છે. જો આપણે એનો પૂરતો ઉપયોગ નહીં કરી શકીએ ને તો આપણી માટે પછી સ્વપ્ન થઈ જશે, સ્વપ્ન રહી જશે. એટલે મહેરબાની કરીને પૂરતી તૈયારી કરો, મહેનત કરો અને ભણવામાં લાગ્યા જાઓ જ્યાં સુધી આપણી પાસે 11મું 12મું છે. જેટલા તમે પુસ્તકોની કદર કિંમત કરશો અને જેટલો ટાઈમ આપશો એ તમારો ઉગીને નીકળશે અને તમને ચોક્કસ રિઝલ્ટ આપશે. બરાબર? થેન્ક યુ. આ લેક્ચર સરસ તૈયાર કરજો. હાઇડ્રેટથી આપણે આગળ વધશું અને આગળ જશું અહીંથી. ઓકે, થેન્ક યુ.